નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છીએ કુડા બીચ। તે એકદમ આપણે કોળિયાક દરિયો છે અને નિષ્કલંક મહાદેવનું મંદિર છે, એક્ઝેક્ટ એની બાજુમાં જ છે। અને અહીંયા છોકરાઓને નાહવા માટે બીચ બનાવવામાં આવેલું છે, આમ ફરવાલાયક સ્થળ બનાવવામાં આવેલું છે। અને એન્ટ્રી ગેટ સામે છે, ત્યાંથી ગાડી પાર્ક કરીને તમે અંદર આવો એટલે એક્ઝેક્ટ અહીંયા સામેની સાઈડ મહાદેવનું મંદિર છે। તો આપણે દર્શન કરીશું અને બીચ તરફ જઈશું। તો મિત્રો આપણે અહીંયા મહાદેવના મંદિરે દર્શન કર્યા અને એક્ઝેક્ટ એની પાછળ સિકોતર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। તે આ કુડા ગામ છે તે આ સિકોતર માતાજીના મંદિરના કારણે વિખ્યાત મંદિર છે। તો આપણે ત્યાં પણ દર્શન કરીએ। મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા અને પાછળ છે તે સિકોતર માતાજીના પણ દર્શન કર્યા। હવે આપણે જઈશું બીચ તરફ। તો તમને વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો આપણે બીચ તરફ જઈએ। આ રસ્તો છે તે બીચ તરફ જાય છે મિત્રો। તો આપણે જઈશું બીચ તરફ અને દરિયાની મજા માણીશું। તો મિત્રો આપણે બીચ ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આવેલા છે મિત્રો। અહીંયા નાના નાના છોકરો નાહી રહ્યા છે। એકદમ નયનરમ્ય વાતાવરણ છે મિત્રો। અહીંયા બહુ જ મજા આવશે। તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું। આશા રાખું છું કે
આપણે મહાદેવના દર્શન કર્યા, સિકોતરમાના દર્શન કર્યા, તો તમે પણ કર્યા હશે અને અહીંયા બીચની મજા પણ માણી રહ્યા છો. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અલગ સ્થળ સાથે, નવી જગ્યા સાથે. તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો,